ગાઈસ, ચલો આજે આપણે ઘરેથી ડિટેલ સાબુ બનાવીએ. ઘરમાં બી આ રીતે બનાવી શકીએ છીએ ડિટેલ સાબુ. બેઝ કટ થઈ ગયો છે. આ ગ્લિસરીન બેઝ છે, એકદમ પ્લેન, જેમાંથી આપણે ડિટેલ સાબુ બનાવવાના છે. કસ્ટમરની રિક્વાયરમેન્ટ ઉપર આપણે એમને 5 સાબુ જોઈએ છે, તો આપણે 5 સાબુ જેટલો જ બેઝ કટ કરી અને સાબુ બનાવીશું. બીટ અને ગુલાબના સાબુ બી હું યુઝ કરું છું પર્સનલી, જે મને બહુ જ ગમે છે. ડી10ની પેસ્ટ મેં બનાવી દીધી છે. જે ઘરમાં રહેલી બેઝિક વસ્તુમાંથી ડિટેલ સાબુ તમે ઘરે જ બનાવી શકો છો. આના પછી આપણે બીટ અને ગુલાબના સાબુ બનાવવાના છે, જે ઘરમાં હમણાં પૂરા થઈ ગયા છે. કાલે સાતમ છે તો બનાવી નહીં શકાય, એટલે આજે જ થોડા સાબુ મારે બનાવવાના છે ઘર માટે, અને કસ્ટમરના ઓર્ડર છે. સાબુના મૂળ આપણે ધોઈ લીધા છે, સાફ કરી, અને એમાં આપણે સાબુ બનાવીશું. જો સાબુ તમારે જોઈતા હોય તો પણ તમે ઓર્ડર કરી શકો છો. ઓર્ડર પ્રમાણે જ હું સાબુ બનાવું છું. હમણાં રક્ષાબંધનના લીધે પાર્લરનું કામ થોડું વધારે રહેતું હતું, એટલે આપણે કંઈ સાબુ બનાવ્યા નહોતા. આટલો બેઝ છે બીજો, જેમાં આપણે બીટ અને ગુલાબના સાબુ બનાવીશું. આપણો બેઝ એકદમ ઓગળી ગયો છે, સરસ. આપણે જે પેસ્ટ બનાવી હતી તે હવે આમાં એડ કરી દઈશું, એટલે આપણા સાબુ રેડી. આના પછી બીટ અને ગુલાબના સાબુ બી હું અત્યારે જ બનાવી દઈશ. તો બેઝ ઓગળી ગયો છે, અને હવે હું આ પેસ્ટ જે મેં રેડી કરી છે હું એડ કરી દઈશ. કોફીનો એકદમ નેચરલ કલર બનીને આવ્યો છે. જો આમાં હવે આપણે એડ કરીશું ફ્રેગ્રન્સ.
આપણા રેડી છે ડિટેલ સાબુ. ઠંડુ થાય પહેલાં આપણે ડિટેલ સાબુ બનાવ્યા હતા જે આપણા રેડી થઈ ગયા છે. એકદમ મસ્ત સાબુ રેડી થયા છે.